આજે મારી વાલી બહેનો મારા ભાઈઓ મેલડીમાંના એટલા માટે સોગંદ તમને આપી રહ્યો છું કે આ વિડીયોને એટલે શેર કરજો કે મેલડીમાંનું નામ મોઢામાં લીધા પછી મેલડીમાંની જય જયકાર કર્યા પછી કોઈ પણ જગ્યાએ તમે મેલડીમાં માનતા હોય બધી જગ્યાએ અલગ અલગ કદાક્ષન નામ હોઈ શકે છે। કોઈ જગ્યાએ નકટી વાવની મેલડી હોઈ શકે છે, કોઈ જગ્યાએ આજે આપણા માળવાળા મેલડીમાં છે એમનું નામ હોય છે। પરંતુ અહીંયા મારો એક જ પ્રશ્ન થાય છે કે એકવાર મોઢા ઉપર મેલડીમાંનું નામ આવ્યા પછી તમારા મોઢામાંથી ગાળ જેવો શબ્દ ક્યાંથી નીકળે છે? મેલડીમાંનું નામ લીધા પછી જે તમારી નજર છે એ કેમ ખરાબ થઈ શકે છે? તો દરેક મારી બહેનોને નમ્ર વિનંતી છે કે આવી છોકરી હોય છોકરા હોય એમના માટે છે કે આવું કેમ થાય છે, આ પ્રશ્ન થાય છે મને। એટલા માટે મેલડીમાંના સોગંદ છે કે આ વિડીયોને એટલે શેર કરજો જેથી જે મોઢામાંથી જે ગાળ બોલે છે, હું એવું નથી કહેતો ભૂલ થઈ જાય અને ભૂલ દરેક વ્યક્તિ થઈ જાય, આપણે માણસ છીએ પણ વારંવાર આવી ભૂલ કરવી, કારણ કે એ ગાળ છે ને એ તમને ક્યાંક ને ક્યાંક ઝઘડો કરાવી શકે છે, ક્યાંક ને ક્યાંક બબાલ કરાવી શકે છે। કોઈને કારણ વગર તમારું બાઇક ભટકાઈ ગયું અચાનક જ છે, સામે પણ જય મેલડીમાં લખ્યું છે, એના બાઇક ઉપર એની સામેલી ગાડી છે એમની ઉપર પણ જય મેલડીમાં લખ્યું છે, અથવા તો બંને બાઇક ઉપર જય મેલડીમાં લખ્યું છે અને બે બાઇક ભટકાય એવી રીતે જે છોકરાની જ વાત છે। કારણ કે અહીંયા કણે એક બેનને તો ખબર નથી, એક બેન છે એમને ખબર નથી, જે માં છે એમને ખબર નથી, તો ઘરે બેઠા છે, પણ જે છોકરા છે ને જેવું બાઇક ભટકાય ને એવી જ માં વિશે કે બેન વિશે કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટલી સામો વ્યક્તિ ગાળ દીધી કે ન દીધી એ પહેલાંથી ગાળ દઈ જાય છે। આના કારણે શું થાય છે? પહેલી વસ્તુ તો એ છે કે અહીંયા આગળ મહિલાનું કે સમગ્ર સ્ત્રીનું છે એ અપમાન થાય છે, જે માતાજી છે મેલડીમાં છે એનું અપમાન થાય છે કે આ શબ્દ તું લાવ્યો ક્યાંથી, આ ગાળ તું લાવ્યો ક્યાંથી? આ ગાળના કારણે ઝઘડો થઈ જાય છે, જો વાગ્યું છે તો એને દવાખાના લઈ જાઓ, અથવા તો એનું ભાંગ્યું છે તૂટ્યું છે કાંઈ પણ સાધન વસ્તુ તો એના માટેની કદાક્ષન સમાધાન થઈ શકે છે, સોલ્યુશન થઈ શકે છે। પરંતુ ગાળ શબ્દ બોલવાથી શું થાય છે? ગાળ શબ્દ બોલવાથી એક જ વસ્તુ વધે છે, ફક્ત ને ફક્ત ઝઘડો થાય છે। સામેલો વ્યક્તિ કદાક્ષન તમે મા વિશે દીધેલી ગાળ હશે કે બહેન વિશે દીધેલી ગાળ હશે તો એ સ્વીકારશે નહીં અને એના લીધે ઝઘડો થશે। ઓલો તમને દરેક વસ્તુ સુવિધા આપવાની કોશિશ કરશે ને તો પણ નહીં આપી શકે। એવી જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સ્થળ લઈ લો, ધાર્મિક સ્થળ લઈ લો, અથવા તો કોઈ જગ્યાએ બીજું સ્થળ લઈ લો, કોઈ કોલેજ લઈ લો, અથવા તો કોઈ હોસ્પિટલ લઈ લો, અથવા તો રોડ ઉપર ચાલતા ચાલતા ક્યાંય જતા હોય તો ત્યાં પણ લઈ લો। મારી બહેનો મારા ભાઈઓ, તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે મેલડીમાંનો ભક્ત હોય અથવા તો મેલડીમાંનું નામ લખતો હોય, મેલડીમાંનું ઇન્સ્ટાગ્રામમાં કદાચ આઈડીમાં નીચે નામ લખતો હોય કે હું મેલડીમાંનો છોરું છું, અથવા તો જે મેલડીમાંની શું કહેવાય માનતા રાખતો હોય અને કોઈ પણ જગ્યાએ જતો હોય અથવા તો કોઈ પણ વસ્તુ કરતો હોય ને આ વ્યક્તિ જો ગાળ બોલતો હોય ને તો એને અટકાવો મારી બહેનો મારા ભાઈઓ, એને એક્સપોઝ કરો કે ભાઈ તું ગાળ બોલો જ કેમ, તારાથી બોલાય જ કેમ, તો તમે આ વ્યક્તિને સુધારી શકો છો મારા ખ્યાલ મુજબ। બાકી જો મેલડીમાંના નામથી એકવાર આવી ગયું મોઢે અને પછી ગાળ બોલતો હોય તો હું એવું નથી કહેતો ભૂલ ન થાય, પણ થઈ જાય, પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુને તમે જો કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરશો કે હે મેલડીમાં કોઈ પણ જગ્યાએ તમે દર્શન કરવા જાઓ ત્યાં માંગશો કે હું આજ પછી ગાળ નહીં બોલું, ગમે એવી પરિસ્થિતિ આવશે ગાળ નહીં બોલું, ગમે એવી પરિસ્થિતિ આવશે કોઈ પણ બેન દીકરી સામે હું ખરાબ નજરથી નહીં જોઉં, તો તમારી અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક તમારું મન કાબૂ કરતું થઈ જાય છે। એટલા માટે સોગંદ આપું છું તમને મારી બહેનો મારા ભાઈઓ કે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેવો અને દરેક વ્યક્તિને જાણ કરો કે જ્યારે પણ તમે બીજી કોઈ પણ માનતા હોય, તમને દીકરો પ્રાપ્તિ માટેની માનતા હોય કે કોઈ પણ વસ્તુની માનતા હોય એ તમે રાખી શકો છો, પરંતુ આ તો જરૂર કેવું કોઈ પણ જગ્યાએ તમે મેલડીમાંના દર્શન કરવા જાઓ અથવા તો તમારા કુળદેવી છે મેલડીમાં તો તેમને એક ખાસ કહેવું કે હે મેલડીમાં આજથી હું ગાળ નહીં બોલું, આ વસ્તુ નહીં કરું, હું કોઈ પણ જાતના ઝઘડો થાય એવા પ્રયત્નો નહીં કરું, તો કદાક્ષન આ એક સારી બાબત બની શકે છે। બાકી જય મેલડીમાં લખી નાખજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી બહેનો। मैंने टच किया